હોળીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે ને એવું આજે મસ્ત મજાનું કોબીના કોફતાનું શાક બનાવીએ। આ શાક એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે ઘરમાં નાના મોટા બધાને ભાવશે। રોટી, પરાઠા, નાન સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે। તો જો ઘરમાં કોઈને કોબીનું શાક ભાવતું ન હોય ને તો આવી રીતના કોફતા બનાવીને તમે શાક બનાવશો ને તો ફટાફટ ખાલી થઈ જશે। સાથે બનાવવું પણ એટલું જ સરળ છે। તો ચાલો શરૂઆત કરીએ કોબીને સમારવાથી। તો અહીંયા મેં દેશી કોબી લીધી છે। અત્યારે શિયાળામાં કોબી ખૂબ જ સરસ આવતી હોય છે। તો મારી પાસે એક મોટી કોબી હતી, તો આ કોબીમાંથી આપણે ચોથા ભાગની કોબીનો યુઝ કરવાનો છે। આપણે સૌથી પહેલાં કોફતા બનાવવાના છે। તો તમે જોઈ શકો છો કોબી કેટલી ફ્રેશ છે। આ દેશી કોબી હોવાથી એકદમ તાજી અને આમાં પાણીનો ભાગ વધારે હોય છે। તો આમાંથી એક નાનો ટુકડો લઈશું, સાથે એક થોડું ગાજર પણ લેવાનું છે। હવે સૌથી પહેલાં કોબીને ઝીણી ઝીણી સમારી લેવાની છે। તો સૌથી પહેલાં પોટેટો સ્લાઇસરથી એને ખમણી લઈશું। હવે અહીં કોબી છે એ લાંબા લાંબા લચ્છામાં ખમણાઈ ગઈ છે, તો ફરી એને એકદમ ઝીણી ઝીણી કટ કરી લઈશું। તો આવી રીતના કરવાથી એકદમ સરસ એનું ચોપિંગ થઈ જશે અને કોબીમાંથી પાણી પણ નહીં નીકળે। તો એકદમ ઝીણી કોબી સમારાઈ ગઈ છે। ત્યારબાદ આપણે થોડું ગાજરને પણ ખમણી લઈશું। તો અહીં હું અડધા ગાજરને ખમણી લઈશ। કોફતામાં તમને ભાવતા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકાય। બાફેલા બટેટાનો પણ ઉપયોગ કરી શકાય છે, એનાથી પણ કોફતા સોફ્ટ બને છે। તો અહીંયા 1 કપ જેવી કોબી અને ગાજરને સમારીને ઉમેરી દીધું છે। ત્યારબાદ આપણે થોડું પનીર લેવાનું છે। આ 50 ગ્રામ જેવું પનીર છે। જો તમને વધારે ભાવતું હોય તો લઈ શકાય। પનીરને પણ આવી જ રીતના ખમણી લેવાનું છે। પનીર એડ કરવાથી કોફતા એકદમ સોફ્ટ અને મુલાયમ થાય છે। હવે જો તમને અહીં પનીર ના ભાવતું હોય ને તો એના બદલે બાફેલા બટેટાનો ઉપયોગ કરવો। હવે મસાલામાં 5 નાની ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને ધાણા જીરું ઉમેરીશું। હવે એક નાનું લીલું મરચું ઝીણું ઝીણું સમારીને ઉમેરી દઈશું। તીખાશ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો। સાથે 2 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। કોફતા બનાવતી વખતે સૌથી પહેલાં મીઠાને નહીં ઉમેરવાનું, મીઠું તમારે છેલ્લે ઉમેરવાનું, જેથી કોબીમાંથી પાણી ન છૂટવા લાગે। તો ચણાનો લોટ ઉમેરીને આપણે બધું મિક્સ કરી લેવાનું છે। તો થોડો એવો ચણાનો લોટ મને ઉમેરવાની જરૂર લાગે છે, તો ફરી હું 1 ચમચી જેવો ઉમેરી દઈશ। સાથે અડધી ચમચી જેવો કોર્નફ્લોર ઉમેરવાનો છે, એટલે કોફતાનું બાઇન્ડિંગ સરસ આવી જાય। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું મિક્સ કરી લઈશું। તો લોટ તમારે અહીં એટલો જ ઉમેરવાનો છે કે ખાલી કોબી ઉપર એનું કોટિંગ થાય, નહીંતર શું થશે કે કોફતા એકદમ કડક થઈ જશે। લોટ વધારે ના હોવો જોઈએ। અહીં એકદમ હળવે હાથે બધું મિક્સ કરવાનું છે। તો જુઓ એકદમ સરસ બાઇન્ડિંગ એની મેળે જ આવી ગયું છે। તો હવે નાના નાના કોફતાને વાળી લેવાના છે। આ કોફતાને એકદમ હળવે હાથે સોફ્ટ થાય એ રીતના વાળવાના છે। તો બધા કોફતા તૈયાર થઈ ગયા છે। આટલા મિશ્રણમાંથી 10 નંગ જેવા કોફતા તૈયાર થયા છે। સાથે મેં અહીં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તો તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે। તો કોફતાને તળી લઈશું। કોફતાને તળાતા 3 થી 4 મિનિટનો ટાઈમ લાગશે। ધીરે ધીરે તળાશે એટલે અંદરથી પણ સરસ કૂક થઈ જશે। જ્યારે કોફતા તળો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અંદરથી કાચા ન રહેવા જોઈએ। તો જુઓ અહીં કોફતાનો કલર પણ સરસ આવી ગયો છે અને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે બધા કોફતાને આવી જ રીતના તૈયાર કરી લેવાના છે। કોફતા તૈયાર થઈ જાય એટલે આપણે એક ગ્રેવી બનાવવાની છે। ગ્રેવી બનાવવા માટે આપણે અમૂલ બટરનો ઉપયોગ કરીશું। આ બટર છે એ 50 ગ્રામ જેવું છે, પણ ફ્રીઝ થઈ ગયું હોવાથી થોડુંક ઓગળી જાય પછી આ સ્લેબને બહાર કાઢી લઈશું। તો 2.5 ચમચી જેવું માખણનો આપણે યુઝ કરવાનો છે, એટલે કે 25 ગ્રામ જેવા માખણનો યુઝ કરીશું। હવે થોડું ઘણું ઓગળી ગયું છે, તો આ સ્લેબને બહાર કાઢી લઈશ અને હવે આપણે આમાં 2 ચમચી જેવું તેલ ઉમેરવાનું છે। આ ગ્રેવી જ એકદમ ફ્લેવરફુલ બનાવવાની છે, તો એના માટે 2 લવિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ 1 તજનો ટુકડો અને માઇલ્ડ ફ્લેવર આવે એ માટે 1 નાની ઇલાયચી ઉમેરીશું। સાથે 3 થી 4 કળી લસણને ઝીણી સમારીને પણ ઉમેરી દઈશું। આ ગ્રેવીમાં લસણનો માઇલ્ડ ટેસ્ટ આવે એ રીતના ઉમેરવાનું છે, એટલે માત્ર 1 નાની ચમચી જેવું લસણને ઉમેર્યું છે। સાથે 1/4 કપ જેવી ડુંગળી અને ટમેટાને પણ ઉમેરી દઈશું। અહીં 1 મોટું ટમેટું સમારીને ઉમેરવાનું છે। આ બધું થોડું ઘણું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ કૂક કરવાનું છે। હવે 1 નાનું લીલું મરચું સમારીને ઉમેરી દઈશું અને અડધી ચમચી જેવું આદું ઉમેરીશું। હવે સ્વાદ પ્રમાણે ગ્રેવીના ભાગનું મીઠું પણ ઉમેરી દઈશું। સાથે 5 નાની ચમચી હળદર, અડધી નાની ચમચી લાલ મરચું અને અડધી નાની ચમચી ધાણા જીરું ઉમેરીશું। બધું જ મિક્સ કરી લેવાનું છે।
હવે આપણે જે ગ્રેવી બનાવીએ છીએ એમાં થિકનેસ આવે અને વધારે ટેસ્ટી લાગે એ માટે મેં 1/4 કપ જેવા કાજુને પાણીમાં બાફવા રાખી દીધા છે. કાજુ થોડા સોફ્ટ થઈ જવા જોઈએ. હવે આપણે આમાં થોડું પાણી ઉમેરી દેવાનું છે. બસ હવે પાણી ગરમ થાય પછી ગેસ બંધ કરી દેવાનો છે. અહીંયા ઉમેરેલી બધી જ વસ્તુ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને આ થોડું ઘણું ઠરી જાય પછી આપણે મિક્સરમાં એની પેસ્ટ બનાવી લેવાની છે. હવે કાજુને પણ સાથે ઉમેરી દઈશું અને બધું જ સાથે પીસી લેવાનું છે. આ ગ્રેવીને આપણે સ્મૂથ બનાવવાની છે એટલે એકદમ પીસી લેવાની છે. તમારે ગ્રેવીને ગાળવી હોય ને તો ગાળી પણ શકાય, પણ મને અહીં ગાળવાની જરૂર નથી લાગી રહી. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગઈ છે. તો હવે આ ગ્રેવીને આપણે એક પેનમાં લઈ લઈશું. સાથે મિક્સરના જારમાં થોડું પાણી ઉમેરીને પણ ગ્રેવીને કાઢી લઈશું. તો થોડું પાણી આપણે વધારે જ ઉમેરીશું કારણ કે હજુ ગ્રેવી ગરમ થશે એટલે થીક થવા લાગશે. તો ગ્રેવીને અહીં ગરમ કરવા રાખી દીધી છે. તમે જુઓ છો એકદમ સરસ રીતના ગરમ થઈ રહી છે. બસ આ થોડી ઘણી જ આપણે કૂક કરવાની છે. આ ગ્રેવીમાં મને થોડું મીઠું ઓછું લાગી રહ્યું હતું એટલે થોડું મીઠું હું ઉમેરી રહી છું. સાથે થોડી કસૂરી મેથી પણ ઉમેરીશું જેનાથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે આ ગ્રેવીમાં આપણે મિલ્ક ક્રીમને ઉમેરવાનું છે. તમારી પાસે મિલ્ક ક્રીમ ન હોય તો દૂધની મલાઈને વિસ્ક કરી અને એ ઉમેરી દેવાની તો પણ સ્વાદ એકદમ સરસ આવશે. ક્રીમ ઉમેરવાથી ગ્રેવી એકદમ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ આપણે અહીં 3 ચમચી જેવી ક્રીમને ઉમેરી દીધું છે. હવે બધું ફરી એકવાર મિક્સ કરી લઈશું. તો બસ અહીં ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આ ગ્રેવીની સુગંધ જ એકદમ સરસ આવી રહી છે. તો બસ હવે ગેસને બંધ કરી દઈશું. આ ગરમ ગ્રેવીમાં ક્યારેય કોફતા ઉમેરીને નહીં રાખવાના. જ્યારે તમારે જમવા બેસવાનું હોય ને એ પહેલાં જ ગ્રેવીમાં કોફતા ઉમેરીને સર્વ કરવા, જેથી કોફતા એકદમ સોફ્ટ ન થઈ જાય. જો ગ્રેવીમાં કોફતા ઉમેરીને રાખશો ને તો કોફતા એકદમ ભાંગી જશે અને ગ્રેવી એકદમ શોષાઈ જશે. તો એવું ન થાય એ માટે જ્યારે તમારે જમવા બેસવાનું હોય ને ત્યારે જ ગરમા ગરમ ગ્રેવીમાં કોફતા ઉમેરીને સર્વ કરવાનું. તો ફ્રેન્ડ્સ આપણે અહીં કોફતાને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો. એકદમ ટેસ્ટી લાગે છે. ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ હવે આપણે બધા કોફતાને સર્વ કરી દીધા છે અને છેલ્લે આપણે મિલ્ક ક્રીમ અને કોથમરીથી ગાર્નિશ કરીશું. તમારે ચીઝ ઉમેરવું હોય ને તો એ પણ ઉમેરી શકાય, એનાથી પણ વધારે ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ છે ને બનાવવું એકદમ સરળ. તમે પણ આવી રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસિપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.